શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. બિલખા રોડ પર રવિવારની મોડી રાત્રે દેખાયો સિંહ પરિવાર. સ્વસ્થ જીવન માટે યોગના સંદેશ સાથે ગરવા ગિરનારની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. જૂનાગઢમાં 5 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન. અને મોબાઈલ વેપારીને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી મકાન પચાવી પાડ્યું. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. બિલખા રોડ પર રવિવારની મોડી રાત્રે સિંહ પરિવાર દેખાયો હતો. જૂનાગઢ શહેર અડીને આવેલ બિલખા રોડ પર ફરી એક સિંહ પરિવાર જોવા મળ્યો હતો. આ જ જગ્યાએ ફરી એક સાથે 14 સિંહ દેખાયા હતા. બિલખા રોડ પર ગત મોડી રાત્રે સિંહ પરિવાર આવી ચડતા લોકોએ સિંહ દર્શનનો લાભ લીધો હતો. સિંહ, સિંહણ અને 10 સિંહ બાળની લટાર અદ્ભુત રહી હતી. ગઈકાલે પણ સિંહનું આ જ ગ્રુપ ગ્રોફેડ નજીક દેખાયું હતું. સિંહ પરિવારની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના પરથી એવું જણાઈ રહ્યું છે કે આ સિંહ પરિવારને ગ્રોફેડ પાસે ફાવી ગયું છે. સ્વસ્થ જીવન માટે યોગના સંદેશ સાથે ગરવા ગિરનારની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢમાં રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ તાલીમાર્થી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ અને યોગ અભ્યાસુઓ જોડાયા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા અને યોગ અપનાવવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજકોટ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોગને રોજિંદા જીવનમાં સ્થાન આપવા માટે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણી, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, ડીડીઓ જયંતસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા અને યોગ અભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે યોગ કોઈ વ્યાયામ કે આસન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે મન અને ચેતનાને જગાડવાની એક પ્રક્રિયા છે. જ્યારે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે આપણી ઋષિ પરંપરાને દેન એવા યોગને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યો છે. મનની શક્તિને વધુ વિસ્તાર આપવા અને શરીરની તંદુરસ્તી માટે યોગ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી દેશ અને દુનિયામાં યોગ પ્રસ્થાપિત થયો છે અને લોકોના જીવનને એક નવી દિશા મળી છે. તેમણે રોજિંદા જીવનમાં 30 મિનિટનો સમય ફાળવીને યોગ અપનાવવા માટે સૌને અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે યોગને જન જન સુધી પહોંચાડવાનું કામ કરતા યોગ કોચ અને ટ્રેનરોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઇન્ચાર્જ એસપી રોહિત ડગર, યોગીભાઈ પઢિયાર, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા, પોલીસ તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નરસિંહ મહેતા સરોવર ખાતે યોગ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભવ્ય અને વ્યાપક સ્તરે સામૂહિક યોગ કાર્યક્રમો યોજાયા હતા. મહાનગરપાલિકા આયોજિત આ વૈશ્વિક પર્વ અંતર્ગત મહાનગર કક્ષાનો મુખ્ય કાર્યક્રમ નરસિંહ મહેતા સરોવર ખાતે યોજાયો હતો. આ મુખ્ય કાર્યક્રમની સાથોસાથ શહેરના વોર્ડ નંબર 1 થી 15ના તમામ નિયત સ્થળો પર પણ સમાંતર યોગ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા હતા, જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. યોગ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નગરજનો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીનું લાઈવ ઉદ્બોધન નિહાળવામાં આવ્યું હતું. આ તકે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રેરણાદાયી સંદેશામાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ અને સમગ્ર દેશ આજે એક સાથે જોડાયેલો લાગે છે અને આ યોગની જ શક્તિ છે. આ વિશેષ પ્રસંગે કાર્યક્રમમાં સેવાઓ આપનાર યોગ કોચને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રતિકાત્મક સ્વરૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. નરસિંહ મહેતા સરોવર ખાતે યોજાયેલ મુખ્ય કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોશિયા, કમિશનર પ્રભવ જોશી, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર ડીજે જાડેજા, જયેશ વાજા, કલ્પેશ અજવાણી, ચંદ્રિકાબેન રાખસિયા, જમકુબેન છાયા તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, લીલાભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ જવાનો, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ, વાલીઓ, બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાજાભાઈ ચુડાસમા અને પ્રશાંત દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. યોગ એ માત્ર કસરત નહીં પણ આપણા ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. આજના આધુનિક યુગમાં જ્યારે જીવનમાં તણાવ અને દોડધામ વધી ગયા છે, ત્યારે યોગ આપણા માટે એક સંજીવની જડીબુટી સમાન છે. દેશના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને ખાસ કરીને યુવાનો યોગ તરફ પ્રેરાય તે માટે દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભગીરથ પ્રયાસો અને વિઝનને કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી જૂન અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આદરણીય મોદી સાહેબે જણાવેલ કે યોગ એ માત્ર 21મી જૂન પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ, પરંતુ વર્ષના 365 દિવસની દિનચર્યા બનાવવો જોઈએ. યોગ એ સમગ્ર પરિવાર વસુધૈવ કુટુંબકમ તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે. ગુજરાતના વિકાસને વેગ આપનાર માનનીય મુખ્યમંત્રી
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આજે સમગ્ર ગુજરાતમાં ગામે ગામ અને ખૂણે ખૂણે યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. તો આવો આપણે સૌ પવિત્ર દિવસે આપણે સૌ સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના સંકલ્પ સાથે યોગને આપણા રોજિંદા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બનાવી અને યોગના ક્ષેત્રમાં વધુ વિશ્વ સ્તરે અગ્રેસર રહે તેવા પ્રયાસો કરીએ. શ્રી પંચદશનામ જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની સર્વાનુમતે નિમણૂક થયા બાદ જૂનાગઢ ભારતીય આશ્રમના આંગણે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય આશ્રમના સ્થાપક અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ આ સર્વોચ્ચ પદ ખાલી હતું, જેના માટે થોડા સમય પહેલા નાસિક ખાતે જૂના અખાડાના વરિષ્ઠ સાધુ સંતોની ખાસ બેઠકમાં પૂજ્ય હરિહરાનંદ બાપુની વરણી કરાઈ હતી. આ નિયુક્તિ બાદ યોજાયેલા સત્કાર સમારોહને પગલે સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓ અને સેવક સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જૂનાગઢ સરખેજ, કેવડિયા અને વાંકિયા જગ્યાના મહંત હરિહરાનંદ ભારતી બાપુના સન્માન સમારોહ પ્રસંગે ભારતીય આશ્રમના ટ્રસ્ટી મનોજ જોબનપુત્ર સહિતના ટ્રસ્ટીઓ, ગુજરાતભરમાંથી બાપુના સેવકો, શિષ્યો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરના અલગ અલગ જ્ઞાતિ સમાજના આગેવાનોએ બાપુને હારતોરા કરી પુષ્પગુચ્છ અર્પણ કરીને તથા સાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કર્યું હતું. જૂના અખાડાના સ્વામી અવધેશાનંદ ભારતીએ જણાવ્યું હતું કે જૂના અખાડાના તમામ વરિષ્ઠ સંતો અને પદાધિકારીઓએ સાથે મળીને પૂજ્ય ગુરુ મહારાજ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને આ સર્વોચ્ચ જવાબદારી સોંપી હતી. બાપુને આ પદ મળ્યા બાદ આજે આશ્રમ ખાતે યોજાયેલા સન્માન સમારોહથી તમામ સેવકો અને શિષ્યો ગર્વ અને હર્ષની લાગણી અનુભવે છે. આજે જણાવતા ખૂબ જ આનંદની વાત છે કે જે અમારા બ્રહ્મલીન ભારતી બાપુ એમની પાસે જે પદ હતું જુનાગઢ શ્રીપંચ દશનામ જૂના અખાડાનું અધ્યક્ષનું, એ પદ બાપુ બ્રહ્મલીન થયા પછી ઘણા સમયથી ખાલી હતું. તો એ પદ અમારા ગુરુ મહારાજને, અમારા અખાડાના વરિષ્ઠ સંતો પદાધિકારીઓએ બધાએ સૌએ ભેગા મળી અને અમારા ગુરુ મહારાજ શ્રી મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને આપ્યું છે. તો એ પદ અમારા બાપુને મળવા બદલ અમે ખૂબ સેવકો અને શિષ્યો પણ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને 18 વરણ આજે અહીંયા બાપુનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યો છે અને હવ 18 વર્ણએ પણ હર્ષની લાગણી અનુભવી છે. એને લઈ અને અમે હવ હર્ષની લાગણી અનુભવી છીએ. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. ભારતીય આશ્રમ ખાતે શ્રી પંચ અખાડાની એક જગ્યા ઘણા સમયથી ખાલી હતી. ભારતી બાપુ ગયા પછી આજે ત્યાં હરિહરાનંદ બાપુની નિમણૂક કરવામાં આવેલી છે. ખૂબ હર્ષની લાગણી અનુભવી છે. 18 વર્ણના લોકોએ ખૂબ હૃદયપૂર્વક બાપુનું સન્માન કરેલું છે. બાપુની એક પ્રાથમિકતા પહેલેથી, મોટા ભારતી બાપુની એક પ્રાથમિકતા પહેલેથી એ રહેલ હતી કે એમને શિક્ષણ પ્રત્યે ખૂબ લગાવ હતો અને ખૂબ ધ્યાન આપેલું છે. એ જ પ્રમાણે હરિહરાનંદ બાપુ પણ એ જ રસ્તે ચાલે છે. અને હરિહરાનંદ બાપુને અમે ઘણા વર્ષોથી ઓળખીએ છીએ. અમે અવારનવાર ભારતીય આશ્રમે દર્શન માટે આવીએ છીએ. ખૂબ લાગણી, પ્રેમ, ભાવના 18 વર્ણ લોકોને એ આપે છે. અને બીજું એને પણ ગાયું તે પછી શિક્ષણ અને આશ્રમની કેમ વૃદ્ધિ થાય, કેમ આગળ આશ્રમ વધે, કેમ અનુયાયીઓ ઝાઝા આવે, આ એક એની પહેલી પ્રાથમિકતા છે. અને જે ભારતી બાપુ મોટા બાપુ હતા એમના જ રસ્તે હરિહરાનંદ બાપુ ચાલે છે. અને ખૂબ લાગણી અનુભવીએ છીએ કે આવા સરસ ગાદીપતિ મળ્યા તે પછી દશનામ જૂના અખાડાની જે જગ્યા જૂનાગઢની ઘણા સમય ત્યાં ખાલી પડેલ હતી, આજે ત્યાં હરિહરાનંદ બાપુની નિમણૂક કરવામાં આવેલી છે. અને આ નિમણૂકને અમે લોહાણા સમાજ તથા અન્ય 18 વર્ણના સમાજ આવકારીએ છીએ. અને ખૂબ આગળ ભારતીય આશ્રમ છે એનાથી પણ આગળ પ્રવૃત્તિઓ કરે અને હરિહરાનંદ બાપુના સાનિધ્યમાં બધા લોકો ખૂબ દિલથી સેવા કરીએ છીએ અને કાયમી માટે કરીએ. ભારતીય આશ્રમની અંદર ભારતી બાપુનો જે ઘણા બ્રહ્મલીન થતા એમનું પદ જે ઘણા સમયથી ખાલી હતું, એ આજે હરિહરાનંદ બાપુને અધ્યક્ષ સ્થાને 1008 હરિહરાનંદ બાપુને એ પદની અંદર નિયુક્ત કરવામાં આવી છે. જે બાપુ ભારતી બાપુને જે હતું શૈક્ષણિક બાબતે, એ જ રીતે આ જૂનાગઢની પવિત્ર ભવનાથની અંદર, સંત ભૂમિની અંદર આ
ભૂમિમાં જે પ્રસાદ શિક્ષણ અને જે મહિમા હતો, જેની અંદર આજે 18 વરણ તમામ જ્ઞાતિઓ આવરીને આજે જે બાપુનું સત્કાર સમારંભની અંદર જે સન્માન સમારોહ થયો છે, જેનું મારી પાસે શબ્દોમાં પણ વર્ણન નથી. એટલા 18 વરણના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને તમામ લોકોએ બાપુને ખૂબ ખુશીથી આ પદની અંદર વધાવ્યા છે. તો ભારતીય આશ્રમની અંદર જે બાપુની સેવા અને બાપુનો જે મહિમા છે, અમે અહીં અવારનવાર આવી છીએ. શ્રી મનોજભાઈ જોબનપુત્ર અમારા મિત્ર જે અહીંના ટ્રસ્ટી છે, એમની સાથે અમે અવારનવાર આ જગ્યાની અંદર મુલાકાત લીધેલી છે. ખૂબ આ જગ્યાની અંદર પ્રોગ્રેસ થાય છે અને ખૂબ અત્યારે નવું કન્સ્ટ્રક્શન પણ એટલું થાય છે. આ બાપુને ઘણી બધી લાગણીથી, ઘણી બધી વસ્તુઓથી, ભોજન ને ભૂખ્યાને ભોજન, એજ્યુકેશન, ઘણી બધી બાબતે બાપુ તમામ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને એક ગિરનારની અંદર એક ભવ્યમાં ભવ્ય ભારતીય આશ્રમનું બહુ મોટું નામ છે અને હજી અવિરત હરિયાણા બાપુ વધારશે એ અમારી આશા છે. અને આ બાબતે બાપુને બધા 18 વર્ષના લોકોએ ખૂબ આજના દિવસે હારતોડાથી, શાલોથી, બુકેટથી બધાએ સન્માનિત કર્યા છે. એ 18 વર્ષની તમામ આગેવાનો અહીંયા આજના દિવસે ઉપસ્થિત છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કર્મચારીઓ તથા અધિકારીઓ વિશ્વ યોગ દિવસ નિમિત્તે નૂતન યુનિવર્સિટી ભવન પ્રાંગણમાં કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ અને કુલસચિવ ડોક્ટર રમેશ પરમારની પ્રેરક ઉપસ્થિતિ સાથે વિશ્વ યોગ દિવસના આયોજનમાં સહભાગી બન્યા હતા. યોગ શિબિર પ્રારંભે તમામ સ્ટાફે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઓનલાઈન માધ્યમથી સાંભળ્યા બાદ શિષપાલ દ્વારા યોગના લાભ વિશે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યોગ પ્રાચીન અને અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહર છે, જે શરીર, મન અને આત્માના સમન્વય દ્વારા સર્વાંગી વિકાસનો માર્ગ પ્રદાન કરે છે. તણાવભર્યા જીવનમાં યોગ સ્વસ્થ જીવનશૈલી, માનસિક શાંતિ અને આંતરિક સંતુલન જાળવવા માટે અત્યંત અસરકારક સાધન છે. યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ, એકાગ્રતા, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારોના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓએ સંતુલિત જીવન માટે યોગને જીવન પદ્ધતિ તરીકે અપનાવવાની અપીલ કરી હતી. આપણે પણ આ વખતે એક પ્રયાસ કર્યો કે મેઇન બિલ્ડિંગની સામે આપણું આ પટરાગરણ આખું એક મોટું વિકસી રહ્યું છે, એટલા માટે બીજી જગ્યાએ ગયા વખતે તો હું આવ્યો ને બીજે ત્રીજે દાડે જ યોગનો કાર્યક્રમ હતો તો જ્યાં હતો ત્યાં આપણે કર્યો. આ વખતે આપણા રજિસ્ટ્રાર અને સૌ લોકોની ઈચ્છા હતી કે આપણો યોગનો કાર્યક્રમ આપણા કેમ્પસમાં થાય, આપણી સ્વયાતી વ્યવસ્થા ઊભી થાય. એના માટે આપણે બધાએ આજે અહીંયા એકઠા થયા છે. આપ સૌને હું યોગ દિવસની ખૂબ શુભકામના પાઠવું છું. માતાજીને પ્રાર્થના કરું છું કે આપણે આપણા જીવનની અંદર કેટલું થાય છે એ બહુ અગત્યનું, રેગ્યુલર થાય છે એ ખૂબ જ અગત્યનું છે. અને તમે બધા સક્ષમ બનો શારીરિક અને માનસિક રીતે. યોગનો પહેલો પ્રભાવ શરીર ઉપર પડે છે અને પછી બીજો વિભાગ ધીરે ધીરે તમારા મન ઉપર પડે છે અને બંને ઉપર જ્યારે શરૂ થાય ત્યારે એના પરિણામ એ તમને અનુભવવા લાગો છો. એ જ યોગની એ સિદ્ધિ છે. તો હું તો ઘણા વર્ષથી 2000થી કરી રહ્યો છું, 2026 ચાલે છે અને મને 7-8 વર્ષ સુધી તો શારીરિક ક્રિયા લાગી, પણ હવે એવું દેખાય છે કે શારીરિક સાથે માનસિક ક્રિયા પણ છે. એનો પ્રભાવિત જે પરિણામ છે એ આપણે જોઈ શકીએ છીએ. આજે હું વધુ નહીં કહી, કારણ કે તડકો પણ ધીરે ધીરે ઉનાળાનો જે છે એ આપણી ઉપર આવી રહ્યો છે, એટલે ઝડપથી આપણે યોગની ક્રિયા જે છે એ કરીએ. બધાય આપ સૌને યુનિવર્સિટી વતી મારા પર્સનલ બિહાફ આપ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું. અને આપણે બધા આવી રીતે યોગથી જોડવાનું કામ પ્રધાનમંત્રીએ કીધું તો યોગ એ જોડે છે. આજે આપણે સવારની અંદર સામૂહિક રીતે રવિવાર છે તો પણ આપણે બધા અહીંયા પહોંચ્યા છે, કારણ કે આ આપણી પોતાની યુનિવર્સિટી છે. ભલે થોડાક છે
પણ એનું જે આખું એક દ્રશ્ય જે અહીં ઉત્પન્ન થશે એ ખૂબ અદ્ભુત થશે. અને હું આપણી ટીમને, સ્પોર્ટ્સ ટીમને, રજિસ્ટ્રાર આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આમાં મારી કોઈ પણ નાની મોટી પણ ઇન્વોલ્વમેન્ટ નથી, અને છતાં પણ તમે મારી જે અપેક્ષા છે એના કરતાં પણ ઘણું સારું મારું બાંધકામ વિભાગના બધાએ ભેગા થઈને કર્યું છે. એ બધાને પણ હું હૃદયપૂર્વક એમનો પણ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં 5 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું હતું. યુકે સેવા સમિતિ, JCI તથા અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સંયુક્ત ઉપક્રમે સમૂહ લગ્ન યોજાયા હતા. આ મંગલમય પ્રસંગે દીકરીઓને આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં સંતો, મહંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં સ્થાનિક સામાજિક અગ્રણીઓથી લઈને વિદેશમાં વસતા દાતાઓનો પણ ખૂબ મોટો સહયોગ સાંપડ્યો હતો. આ ભગીરથ કાર્ય અંગે યુકે સેવા સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ વાઢિયાએ વિદેશથી પોતાના આશીર્વચન પાઠવ્યા હતા અને સમગ્ર પ્રસંગને સફળ બનાવવા માટે શુભકામનાઓ આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન જૂનાગઢના પ્રતિનિધિ યતીનભાઈ કારિયાના કુશળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન મહોત્સવમાં આશીર્વાદ આપવા માટે હરિહરાનંદ બાપુ, સુખરામદાસજી બાપુ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવદંપતીઓને સુખરામદાસજી બાપુ અને ગિરીશભાઈ કોટેચા દ્વારા કન્યાદાનની તમામ જરૂરી વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. બંને મહાનુભાવોએ પ્રભુતામાં પગલાં માંડનાર પાંચેય નવદંપતીઓને સુખી દાંપત્ય જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. હું ઘણા વર્ષોથી સુખરામ બાપુને પરિચયમાં છું. અતિશય શાંત વ્યક્તિત્વ અને હરેક કોઈ પણ જ્ઞાતિની મદદ કરી. જેનું ભગવાને નામ સુખરામ બાપુ રાખ્યું છે એ બાપુની હાજરીમાં જ્યારે માં ગાયત્રી બિરાજે છે. તમે 11 શ્લોક બોલો ને ગાયત્રીના, કોઈ તમારું જિંદગી સુધરી જાય એવી જગ્યાએ આજે જ્યારે ભેગા થયા છે. આપણે ઓમ ભૂર ભુવઃ સ્વઃ તસ્મૈ વિદ્મહે ધીમાની જીવન આખા જીવમાં 11 શ્લોક બોલો તો જીવન સુધરી જાય. હવે જે ગામડામાં દીકરીના લગ્ન થાય એ દીકરીઓ કાયમી સોંપી રહે એવી પ્રાર્થના કરું. ખાસ જેસીઆઈ કિશોરભાઈ વાડિયા અને અમારી રઘુવીર સેના ત્રણેય મારફત આ આખું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર નતીનભાઈ કારિયા, જેસીઆઈની આખી ટીમ અને ગાયત્રી મંદિરના નાથ બાપુ એ પણ તમારી પડખે કાયમ ઊભા રહી. ગુજરાતે દીધું છે આ ગાયત્રી મંદિરનું સંચાલન પણ આપણે નાથ બાપુને દીધું છે. કાયમી માટે પવિત્ર કામ થાય. અમારો મનસુખભાઈ વાજા સમૂહ લગ્ન કરે. સુખરામ બાપુ અમારે નક્કી એવું થયું કે અતિશય ગરીબ દીકરી હોય ને ગમે નામ લખાવી જાય નહીં. પહેલા તો એવો ક્રાઇટેરિયા રાખ્યો હતો કે મા બાપ વગરની હોય. પછી એવું રાખ્યું હતું કે મા હોય ને બાપ ન હોય. પણ એ જ ક્રાઇટેરિયાની અંદર અતિશય ગરીબ લોકોની દીકરીઓને આજે અહીંથી ખૂબ સારી રીતે લગ્ન પણ કરવામાં આવશે અને એને ખૂબ સારી રીતે કરિયાવર પણ આપવામાં આવશે. આજે યુકે સેવા સમિતિના સહયોગથી જેડી સેવા સમિતિ તેમજ જેસીઆઈ જૂનાગઢની સમગ્ર ટીમ દ્વારા આજે ગાયત્રી મંદિર ખાતે 5 દીકરીઓનો સમૂહ લગ્નનો કાર્યક્રમ ભવ્યતાથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. યુકે સેવા સમિતિના દાતાઓ અને ચૌહાણ અને એમના ધર્મપત્ની દ્વારા એક કન્યા, ઓસ્ટ્રેલિયાના અનામિત દાતા દ્વારા 2 કન્યા અને 3 કન્યા બીજા એક અન્ય બોલ્ટન યુકેના દાતા દ્વારા આ કન્યાઓનો જે ખર્ચ છે એ ઉઠાવવામાં આવ્યો. આ લગ્ન પ્રસંગની અંદર ખૂબ ઓછા ખર્ચે છતાં પણ ભવ્યતાથી ભવ્ય આ લગ્નનું આયોજન કર્યું. દીકરીઓને ક્યાંય કોઈ વાતનું ઓછું ન આવે જેમ કે પાર્લરની પણ સગવડતા સંસ્થા દ્વારા જેસીઆઈ જૂનાગઢની ટીમ દ્વારા કરવામાં આવી. ડીજેની વાત કરી તો ડીજેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી અને સુંદર મજાનું ભોજન, સુંદર મજાનું આયોજન. અને આજે આ આયોજનની અંદર ખાકી મંડીના સુખરામદાસજી બાપુ, હરિહરાનંદ બાપુ ભારતી આશ્રમના અને સંજયભાઈ કોરોડિયા, ગૌરભાઈ રૂપારેલિયા, ધર્મેશભાઈ પોસિયા, મનનભાઈ અભાણી, આકાશભાઈ કટારા, કેટલા બધા જે છે આગેવાનો આજે આશીર્વાદ લેવા માટે પધાર્યા. અમારી જેસીઆઈની ટીમ, જેડી સેવા સમિતિની એકના નામ ન લઈ શકાય એટલી બધી વ્યવસ્થિત અને જેસીઆઈને જેડી સેવા સમિતિની ટીમે, અમારી બહેનોની ટીમે એટલું બધું વ્યવસ્થિત આયોજન કર્યું કે પોતાના ઘરે પ્રસંગ હોય એવી રીતે એક જ પ્રકારના જે છે કુર્તા, ટ્રેડિશનલ ડ્રેસ, જાણે પોતાના ઘરે પ્રસંગ હોય એવા ઉત્સાહથી આજે આ પ્રસંગને ઉજવો છે અને ખૂબ ખૂબ બધાને આશીર્વાદ આપીએ છીએ કે આ જે કંઈ પ્રસંગ છે એ પ્રસંગ ખૂબ સરળતાથી સફળ રીતે સંપૂર્ણ થયો છે અને ટીમને ખરેખર ધન્યવાદ દેવો પડે જે ઉત્સાહથી કાર્ય. યુકે સેવા સમિતિ અમેરિકા શ્રી કિશોરભાઈ વાડિયા, જેસીઆઈ અને રઘુવીર સેના દ્વારા 5 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સાધુ સંતોના આશીર્વાદ સાથે, આગેવાનોના આશીર્વાદ સાથે આ દીકરીઓને એક પણ વસ્તુ પર્યાવરણમાં ન ઘટે તેનું ધ્યાન રાખી પરફેક્ટ પર્યાવરણ આપી અને સરસમાં સરસ ગોળમાળાના વિધિ કરાવી અને આ 5 સમૂહ લગ્ન અત્યારે ચાલી રહ્યા છે. થોડી વારમાં સમૂહ લગ્નની ફેરાની વિધિ સંપન્ન થશે અને પ્રભુતામાં પગલા માંડનાર નવ દંપતીને સૌ આગેવાનો, સૌ સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા.
સાંપ્રત સંસ્થામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. વિજાપુર સ્થિત અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ તથા સ્ટાફ દ્વારા સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ અનાથ બાળકો સાથે હળવા અને દિવ્યાંગ બાળકોથી થઈ શકે તેવા યોગ કરવામાં આવ્યા હતા. સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ બાળકોને સવારે વહેલા યોગ માટે તૈયાર કરવામાં આવેલ અને બાળકોની દિવ્યાંગતાને ધ્યાનમાં રાખી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે યોગની મહત્વતા વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. યોગ જીવનમાં નિયમિત કરવાથી આપણા શરીરમાં રહેલ રોગોનો નાશ થાય છે તેમજ શરીર એકદમ તંદુરસ્ત રહે છે વગેરે જેવી બાબતોની પણ માહિતી આપવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આપણી સંસ્થામાં દર વર્ષે યોગ દિવસ ઉજવવામાં આવે છે. અનુસંધાને આજે 21 તારીખે જૂનાગઢના દિવ્યાંગોને બોલાવી અને આપણા દિવ્યાંગ બાળકોની સાથે યોગનો કાર્યક્રમ કરવામાં આવેલો. આ કાર્યક્રમમાં આપણા CWCના ચેરમેન શ્રી બેન ઉપસ્થિત રહી અને તમામ દિવ્યાંગોએ યોગ કરેલ. વિશ્વમાં જ્યારે મોદી સાહેબે યોગનો જે પ્રસિદ્ધ છે એના અનુસંધાને આપણા દિવ્યાંગો પણ અલગ અલગ યોગ કરી અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે. શ્રી દેશાવરી વિશાશ્રી માળી વણિક સોની જ્ઞાતિ દ્વારા સરસ્વતી સત્કાર સમારંભ અને સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી સત્કાર સમારંભ માટે આશરે 250 જેટલી માર્કશીટો મેળવવામાં આવી હતી, જેમાંથી 40 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોયર કેજીથી લઈને ધોરણ 5 સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર અને જ્ઞાતિનું નામ રોશન કરનાર પ્રતિભાઓને સ્પેશિયલ એવોર્ડ આપીને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્ઞાતિના યુવા અગ્રણી દીપકભાઈ ચોકસી દ્વારા જ્ઞાતિજનોને ડિજિટલ માધ્યમથી જોડાવા માટે સોની બુક નામની ખાસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. તાજેતરમાં પૂરા થયેલા પવિત્ર પુરુષોત્તમ માસના ઉપલક્ષ્યમાં જ્ઞાતિના ભવ્ય સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ પ્રસાદનો લાભ લીધો હતો અને પરસ્પર ભાઈચારો સુદૃઢ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિ મંડળના હોદ્દેદારો અને યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. નિકુંજભાઈ ચોકસી, શ્રી દેશાવરી વિશાશ્રી માળી વણિક સોની જ્ઞાતિ પ્રમુખ. આજના દિવસે અમારી જ્ઞાતિનો સરસ્વતી સત્કાર સમારંભ તથા જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરેલ છે. આ સરસ્વતી સત્કાર સમારંભમાં કુલ આશરે 250 જેવી માર્કશીટ આવેલ હતી. એમાંથી 40 થી 42 વિદ્યાર્થીઓને અમે શિલ્ડ આપી અને સન્માનિત કરેલા છે. તથા લોયર કેજીથી માંડી અને ધોરણ 5 સુધીના દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપેલ છે. તેમજ વિશિષ્ટ પ્રતિભા જેને હાંસલ કરી હોય, એજ્યુકેશન સિવાયના પણ જે અલગ અલગ જગ્યાએ ઉત્તીર્ણ થયા હોય અથવા કોઈ જગ્યાએ નામ પામ્યા હોય એવા લોકોને પણ અમે સ્પેશિયલ એવોર્ડ આપી અને સન્માનિત કરેલ છે. તથા આ વિશેષ ઉપરાંત આજના સમૂહ જે હમણાં પરસોત્તમ મહિનો પૂરો થયો એ નિમિત્તની જ્ઞાતિ જમવાનું આયોજન કરેલ છે, જેમાં આશરે 1000 થી 1100 લોકો અત્યારે સાંજના સમયે પ્રસાદ લેશે. અમે અમારી શ્રીમાળી સોની વાણિયા સોનીની જે જ્ઞાતિ છે એ જ્ઞાતિ માટે એક સરસ મજાની એપ્લિકેશન બનાવી છે, જેનું નામ રાખ્યું છે સોની બુક. અને આ સોની બુકમાં જે સોની છે એ દરેકની પ્રોફાઇલ હોય એવું સપનું છે, જેથી કરીને જે જ્ઞાતિમાં જે કોઈ અમારે જે પ્રશ્નો છે, કોઈ પણ જ્ઞાતિ સાથે જે ઇન્ટરકનેક્ટ કરવાની જે વાત છે એ કરી શકીએ. કોઈ પણ અટકનો એક આંબો બની શકે, પરિવારનો આંબો બની શકે, લોકો ક્યાંય પણ હોય તો કનેક્ટ થઈ શકે. પ્લસ અત્યારે જે દીકરા દીકરીને સંબંધ કરવા માટેના જે તકલીફો ભોગવી રહ્યા છે એ તકલીફોનો પણ અંત આવી શકે એવી આમાં બધી સુવિધાઓ રાખી છે. પ્લસ કનેક્શન, પ્લસ જ્ઞાતિમાં જે ઉચ્ચ હોદ્દો ધરાવતા આવ્યા વ્યક્તિઓનો સંપર્ક થઈ શકે, એવું ઘણું બધું. જે લોકોને જોબ જોતી હોય તો જોબ મળી શકે, જે જોબ દેનારા હોય એવા લોકોની માહિતી મળી શકે. આવી એક એપ્લિકેશન શ્રીમાળી વાણિયા સોની માટે અમે સોની બુકના નામથી લોન્ચ કરી છે, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. અને એ સમસ્ત આખા વિશ્વમાં જે કોઈ સોની છે એમાં પ્રોફાઇલ બનાવી શકે છે. તો એક જ વાત કેવી છે કે સોની છો તો તમે સોની બુકમાં હોવા જોઈએ. અમે 5 તારીખે જ્ઞાતિ જમણ કરી રહ્યા છીએ જુનાગઢમાં.
અને પહેલો ટાર્ગેટ એવો છે કે જે 3000 સોની સમાજના જે અમારા છે લોકો, એ લોકોમાં એ સોની બુક જે છે એમાં પ્રોફાઇલ બને અને પછી એક ગામ સર કરતા જાય અને આખા ઇન્ડિયામાં અને પછી આખા વિશ્વમાં જે કોઈ સોની હોય એમાં પ્રોફાઇલ બનાવે. બસ એવું અમારું મિશન છે અને એ જ અમારું વિઝન છે. જૂનાગઢમાં મોબાઈલ વેપારીને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી મકાન પચાવી પાડ્યું હતું. દોલતપરા વિસ્તારમાં રહેતા અને કાળવા ચોકમાં ડાયમંડ ગલીમાં ચામુંડા મોબાઈલ નામે દુકાન ચલાવતા વેપારી જીતુભાઈ મંગાભાઈ ગોહેલે પોતાના ધંધાના રોકાણ અને લોનના હપ્તા ભરવા માટે વર્ષ 2022માં પંકજભાઈ મોતીલાલ ઓંધિયા પાસેથી 10% વ્યાજે કટકે આશરે 11 લાખ લીધા હતા. આ રકમના બદલામાં જીતુભાઈએ આશરે 15 લાખથી 20 લાખ વ્યાજ પેટે ચૂકવી દીધા હતા. ત્યારબાદ ફટાકડાના ધંધા માટે પંકજભાઈની મધ્યસ્થીથી કામિનીબેન વસંતભાઈ મહેતા અને વસંતભાઈ મહેતા પાસેથી SBI બેંકના ચેક મારફતે તેમજ અન્ય જરૂરિયાત મુજબ કટકે આશરે ₹14 લાખ વ્યાજે લીધા હતા. જેના બદલામાં પણ જીતુભાઈએ આશરે ₹20 લાખ ઓનલાઈન અને રોકડા ચૂકવી દીધા હતા. આમ છતાં વધુ વ્યાજ બળજબરીપૂર્વક વસૂલાત કરી હતી અને ચડત વ્યાજના નામે વધુ ₹4,25,000ની પઠાણી ઉઘરાણી શરૂ રાખી કોરા ચેકો પડાવી લીધા હતા. તેમજ જબરદસ્તીથી ભાડા કરારનું ખોટું લખાણ કરાવી ફરિયાદીનું મધુરમ સ્થિત મકાન ખાલી કરાવી પચાવી પાડ્યું હતું. આ સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક એટ્રોસિટી અને નાણાં ધીરધાર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. હું મધુરામમાં રહું છું, બરાબર. આ વ્યાજના ચક્કરમાંથી પહેલેથી મને આ લોકોએ મને ઘણા ટાઈમથી હું વ્યાજ આને લોકો દેતો આવું. ધીરે મુકેશભાઈ પાસેથી મેં ₹1 લાખ લીધો હતો, પછી ધીરે મને 50 આપ્યા, પછી ₹1,00,000 આપ્યો, પછી ₹2 લાખ આપ્યો. ધીરે કરીને સાહેબ મને આ વ્યાજના ચક્કરમાં મને ફસાવતા ગયા. એમ કરીને સાહેબ મને વ્યાજના ઘણા ચક્કરમાંથી મને આ લોકોએ ધીરે પછી એક વસંતભાઈ મહેતા, કામિનીબેન મહેતા બેને સંપર્ક કરાવ્યો સાહેબ. એની પાસેથી મને ₹1,00,000 લેવડાવ્યો, પછી ₹2 લાખ લેવડાવ્યો, પછી ₹50,000, પછી પાછા ₹50,000 એવી રીતના લેવડાવીને સાહેબ દર મહિને હું એને વ્યાજ ચૂકવું. દર મહિનાને વ્યાજ ચૂકવી દઉં છું, છતાંય તો મારી પઠાણી ઉઘરાણી કરે છે સાહેબ. અને મને દુકાને આવી અને જેમ તેમ બોલે છે. આજુબાજુવાળા મને પૂછે કે ભાઈ આ શું છે, આ શું મામલો છે. મેં કીધું સાહેબ હવે શું કરવું, મારાથી આ પૈસા લેવાઈ ગયા છે, મેં પૈસા આપી દીધા છે, તોય મારી પઠાણી ઉઘરાણી કરે છે આ લોકો. બી ડિવિઝનમાં ફરિયાદ કરાવી છે સાહેબ. મારી માંગણી એવી છે, મારું મકાને સાહેબ હડપી લીધું છે, ભાડા કરાર મારી પાસે કરાવી લીધો સાહેબ. ₹4.5 લાખનું ભાડા કરાર કરાવી લીધું. મેં 2 મહિનાથી મારું મકાન એને લઈ લીધું. મારા મકાનમાં ચાવી તાળા મારી દીધા છે. મારું મકાન હોટ લઈ લીધું છે. મને તો મકાન ખાલી કરીને હું તને પૈસાનું કરી દઈશ. પછી મને કે નહીં, તારે જ્યાં કરવું જે કરવું એ કરી લે. કે તમે શું કરી લેહો મારું, કે તમે મારી માંગણી અત્યારે એ છે સાહેબ, મારું મકાન મને પાછું મળી જાય. અમારું ઘર રજડતું બંધ થાય સાહેબ. અમે અત્યારે ભાડે રહીએ છીએ. મારું મકાન પાછું મળી જાય અને હું લોન હપ્તાને ભરવા માંડું સાહેબ. મારું રેગ્યુલર પોઝિશન થઈ જાય એટલે આવી સાહેબની મારી વિનંતી છે સાહેબ. કેશોદ શહેરમાં પૈસાની લાલચમાં અંધ બનેલા એક કપૂતે પોતાની સગી જનની પર જીવલેણ હુમલો કરી ગળું દબાવીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. કેશોદની રાધારમણ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રફુલાબેન જયંતિભાઈ દવેએ પોતાના જ સગા દીકરા દીપ પ્રદ્યુમનભાઈ વ્યાસ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે નરાધમ પુત્ર દીપ વ્યાસની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘોર અપરાધ આચરવા પાછળનું એક આંચકાજનક કારણ સામે આવ્યું છે. આરોપી દીપ વ્યાસ વિદેશ જઈને સેટલ થવાના સપના જોતો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા તેણે ધંધો કરવાનું નક્કી કર્યું હતું. તેણે જૂનાગઢ ખાતે ભાડેથી રહીને રજવાડી ચા નામની હોટલ શરૂ કરી હતી. આ હોટલના બિઝનેસ ડેવલપમેન્ટ માટે તેને મોટા પ્રમાણમાં પૈસાની તંગી ઊભી થઈ હતી. આ ધંધાકીય જરૂરિયાત પૂરી કરવા માટે જ તેણે શોર્ટકટ અપનાવ્યો અને પોતાની જ માતાના ઘરને નિશાન બનાવ્યું હતું. પુત્રએ આખા ઘરમાં આયોજનબદ્ધ રીતે લૂંટ ચલાવી હતી. તે ઘરમાં રાખેલી 5 લાખની રોકડ રકમ તેમજ માતાના આશરે 10 લાખની કિંમતના સોનાના અલગ અલગ દાગીના બળજબરીપૂર્વક પડાવીને રફુ ચક્કર થઈ ગયો હતો. આ ઉપરાંત તે ફરિયાદી માતાના કબજામાં રહેલું મોટરસાયકલ
શ્રીખંડ લૂંટીને ભાગી ગયો હતો. કેશોદ પીઆઈ એમડી ચૌધરીએ જણાવ્યું હતું કે માતાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે તાત્કાલિક વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપી પુત્ર દીપ વ્યાસની ધરપકડ કરી લીધી હતી. જોકે ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન આરોપી પોલીસને કોઈ પણ પ્રકારનો સહકાર આપી રહ્યો નથી અને ગુન્હા અંગેની વિગતો છુપાવી સતત નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યો છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. બિલખા રોડ પર રવિવારની મોડી રાત્રે દેખાયો સિંહ પરિવાર. સ્વસ્થ જીવન માટે યોગના સંદેશ સાથે ગરબા ગિરનારની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. જૂનાગઢમાં 5 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન. અને મોબાઈલ વેપારીને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી મકાન પચાવી કાઢ્યું. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898004899558008104 9099509070.